શું તમે જાણો છો, વર્ષો સુધી સુરતના દરેક ઘરમાં પહોંચતી ન્યૂઝપેપર પત્રિકાઓ અને ટીવી પર દેખાતી એડ પાછળ એક જ કંપની અને એક જ વ્યક્તિ જવાબદાર હતું, અને એનો જવાબ છે દેસાઈ એડવર્ટાઇઝિંગ. આ કોઈ પ્રોફિટ કે મોનોપોલીની વાર્તા નથી. આ કહાની છે એક એવા 18 વર્ષના યુવાનની કે જેને હાથમાં બેટ પકડીને ક્રિકેટર બનવું હતું, પણ સમય તેને 800 રૂપિયાના પગારવાળી નોકરી પર લઈ આવ્યો. તો આજે આપણે એક અનોખી સફર કે જે 1995ની સુરતની ગલીઓથી લઈને ગ્લોબલ માર્કેટ સુધીની છે તેના વિશે અને એક કંપની વિશે વાત કરીશું. તેમણે સાબિત કર્યું કે કેવી રીતે એક નોર્મલ નોલેજ સાથે પણ જગતને જીતી શકાય, અને કેવી રીતે કશ્યપભાઈ દેસાઈના એક બિઝનેસ કાર્ડે તેમની ઓળખ અને વિચારધારા બદલી નાખી. દેસાઈ ગ્લોબલ ગ્રુપના એમ્પ્લોઈઝની એવી ઈચ્છા હતી કે કશ્યપ દેસાઈ અને તેમની આ કંપનીની સફરને તેઓ લોકો સમક્ષ લાવી શકે, તો એ માટે જ આ વિડીયો આપણે બનાવ્યો છે. 1995નું વર્ષ અને 18 વર્ષનો એક યુવાન જેનું સપનું એક જ હતું, અને એ હતું ક્રિકેટર બનવાનું. હાથમાં બેટ પકડે પછી એને એવું લાગતું કે એ જીવતો છે, પરંતુ કહેવાય છે ને, જિંદગીની પીચ પર બોલ ધાર્યા પ્રમાણે નથી આવતા. પરિસ્થિતિઓએ આ યુવાનને મેદાનમાંથી ધકેલીને બિઝનેસની દુનિયામાં મોકલી દીધો. પોતાના કરિયરની શરૂઆત કશ્યપભાઈ દેસાઈએ સમાચાર પત્રથી કરી. પગાર માત્ર 800 રૂપિયા. પણ વાત અહીં માત્ર પૈસાની નહોતી, વાત હતી ભૂખની. કંઈક કરી બતાવવાની, કંઈક કરી છૂટવાની. સવારે પ્રેસમાં કામ કરવાનું અને સાંજે ફિલિપ્સ કંપનીના ઓવનના ડેમો આપવાનું. એક તરફ કાગળો, બીજી તરફ ગ્રાહકો, એક તરફ નોકરી અને બીજી તરફ માર્કેટ. આ બધા વચ્ચે પેલો યુવાન એવું શીખી રહ્યો હતો કે માર્કેટ શું વિચારે છે, ગ્રાહકો શું સાંભળવા ઈચ્છે છે, અને આ બધાની વચ્ચે તેને એટલું સમજાઈ ગયું હતું કે વેચાણ માત્ર પ્રોડક્ટનું નથી થતું, વેચાણ થાય છે વિશ્વાસનું. 15 મહિના, માત્ર 15 મહિનામાં આ યુવાનનો જુસ્સો બધાને દેખાઈ ગયો. પ્રમોશન થયું અને પગાર થયો 800 રૂપિયાથી 1200 રૂપિયા. પ્રમોશનની સાથે જવાબદારીઓ પણ વધી, અને તેની સાથે તેમણે પગ મૂક્યો એડવર્ટાઇઝિંગની દુનિયામાં, માર્કેટિંગની દુનિયામાં. તેમને કદાચ ત્યારે ખબર પણ નહોતી કે આ એમનું નાનું પગલું એક દિવસ તેમની સુરત શહેરના દરેક ઘર સુધી પહોંચાડી દેશે. જ્યારે કોઈ વ્યક્તિ નવા બિઝનેસની શરૂઆત કરે છે ત્યારે મોટા ભાગે મોટા પ્રોજેક્ટ પર ધ્યાન આપે છે, પરંતુ કશ્યપભાઈએ કંઈ અલગ વિચાર્યું. તેમણે જોયું કે શહેરના વેપારીઓને પોતાની વાત લોકો સુધી તો પહોંચાડવી છે, પરંતુ તેમની પાસે કોઈ સચોટ માધ્યમ નથી, અને ત્યાંથી શરૂઆત થઈ દેસાઈ કેમ્પિંગ એજન્સીની. તેમણે શહેરના લોકોની નાની જરૂરિયાતો પર ધ્યાન આપ્યું, જેમ કે ટચુકડી જાહેરાત, ન્યૂઝપેપરના લીફલેટ. આજે આપણને બહુ સામાન્ય લાગે છે કે આપણે ન્યૂઝપેપરમાં પત્રિકાઓ આવે છે, પરંતુ એક જમાનામાં આ વાત અને આ વસ્તુ એકદમ અસંગઠિત હતી. અને ત્યારે કશ્યપભાઈએ એરિયા વાઇઝ હેન્ડબિલ ડિસ્ટ્રીબ્યુશનનું સિસ્ટમ અપનાવી. અને ત્યારે શહેરમાં તેઓ એકમાત્ર એવી એજન્સી હતા જે વ્યવસ્થિત રીતે, પ્રોફેશનલ રીતે આવી રીતના હેન્ડબિલ ડિસ્ટ્રીબ્યુટ કરતા હતા. પણ આ મોનોપોલી કંઈક એમને એમ નહોતી મળી. તેની પાછળ હતી તેમની અથાગ શારીરિક અને માનસિક મહેનત. આજે આપણને તેમનો એ સમયનો જો નિત્યક્રમ સાંભળીએ તો આપણને નવાઈ લાગે. તેમનો દિવસ શરૂ થતો હતો બપોરે 12 વાગ્યાથી, અને એમની રાત પડતી હતી રાતના 3 વાગે. તેઓ રાતના 3 વાગે ઘરે પરત આવતા, માંડ 45 મિનિટની ઊંઘ લઈને ફરી 3:45 ઘરેથી નીકળી જતા, જેથી 6:30 વાગે લોકોના હાથમાં ન્યૂઝપેપરની સાથે હેન્ડબિલ હાથમાં હાજર થઈ જાય. સતત 10 વર્ષ સુધી કશ્યપભાઈએ આ રૂટીન જાળવી રાખ્યું. તેઓ જાતે આ હેન્ડબિલ ડિસ્ટ્રીબ્યુશન પર દેખરેખ રાખતા હતા, અને તેમના માટે કોઈ પણ કામ નાનું નહોતું. તેમણે સાબિત કર્યું કે જ્યારે તમારું કામ, તમારું હાર્ડવર્ક અને પેશન હોય ત્યારે તમે જે ઈચ્છો તે મેળવી શકો છો. અને આ રીતે તેમના સુરતના ઘર સુધી પહોંચવાની મોનોપોલીએ જ તેમને ગુજરાતની એડવર્ટાઇઝિંગ એજન્સીના બેતાજ બાદશાહ બનાવ્યા. સમય બદલાઈ ગયો હતો, અને સમય સાથે બદલાઈ ગયો હતો લોકો સુધી પહોંચવાનો રસ્તો.
પહેલાં કશ્યપભાઈની એજન્સી ઘર ઘર શેરી મોહલ્લા સુધી પહોંચીને લીફલેટ પહોંચાડવાનું કામ કરતી હતી, પરંતુ હવે ટાર્ગેટ રસ્તાઓ નહીં હતા, પરંતુ લોકોના ઘરના લિવિંગ રૂમ હતા. વર્ષ 2000 સુધીમાં દરેક ઘરમાં ટીવી પહોંચી ગયું હતું અને તેની સાથે એક નવું માધ્યમ જોડાયું હતું અને એ હતું કેબલ નેટવર્ક. જે વાત લોકોને ન દેખાય તે તેમણે જોઈ હતી કે જો લોકોના ઘરના લિવિંગ રૂમ સુધી પહોંચી શકાય, સતત જ્યાં લોકો બેસતા હોય ત્યાં પહોંચી શકાય અને ત્યાં જાહેરાતો દેખાય, તો આખું માર્કેટની ગેમ બદલાઈ શકે છે. અને અહીંથી શરૂ થઈ બીજી સફર. તેમણે ધીરે ધીરે કેબલ નેટવર્કના એડવર્ટાઇઝિંગ રાઇટ પોતાની હસ્તક લેવાના શરૂ કર્યા. પહેલાં સુરત અને પછી ધીરે ધીરે આખું સાઉથ ગુજરાત. પછી એક સમય એવો આવ્યો કે તમે ટીવી ઓન કરો અને વચ્ચે જે એડ આવે અથવા તો એડની જે નીચે પટ્ટી દેખાતી હોય તે બધું એક જ ફિલ્ટરમાંથી પસાર થતું હતું અને એ હતું દેસાઈ એડવર્ટાઇઝિંગ. આ માત્ર બિઝનેસ નહોતો, વર્ચસ્વ હતું. ટીવી પર શું દેખાશે, કઈ બ્રાન્ડ દેખાશે, કોનો અવાજ ઘર ઘર સુધી પહોંચશે, તે બધું એક જ છત નીચે નક્કી થતું હતું. અને નાના નાના વેપારીઓથી લઈને મલ્ટીનેશનલ કંપની સુધી બધાને ખબર પડી ગઈ હતી કે જો ગુજરાતના ઘર ઘર સુધી પહોંચવું હશે તો રસ્તો માત્ર એક જ છે અને એ છે દેસાઈ એડવર્ટાઇઝિંગ. પણ આ મજબૂત પકડ એ માત્ર મહેનતથી નહોતી મેળવવામાં આવી. તેની સાથે એક બીજું તત્વ જોડાયેલું હતું અને એ હતું પ્રોફેશનલિઝમ. જ્યાં માર્કેટ અસંગઠિત હતું ત્યાં કશ્યપભાઈએ એક પ્રોપર સિસ્ટમ બનાવી અને આ જ વાત કદાચ તેમને અન્યોથી અલગ પાડતી હતી. અહીં વાર્તામાં એક રસપ્રદ વળાંક આવે છે. તેમની પાસે બધું જ હતું, હજારો ક્લાયન્ટ, માર્કેટ પર પકડ, મોટું નામ, છતાં તેમને એવું લાગતું હતું કે કંઈક અટકે છે, કંઈક ખૂટી રહ્યું છે. અને આ અટકાયતનું કારણ કોઈ માર્કેટ રીઝન નહોતું. આ અટકાયતનું કારણ હતું એક નાનકડું કાગળ, તેમનું બિઝનેસ કાર્ડ. સફળતાના શિખરો સર કર્યા પછી પણ કશ્યપભાઈએ પડકાર અનુભવ્યો. 2000થી વધુ રિટેલ ક્લાયન્ટ અને માર્કેટ પર મજબૂત પકડ હોવા છતાં કશ્યપભાઈને લાગ્યું કે તેમની પ્રગતિ ક્યાંક અટકી રહી છે. અને આ મુશ્કેલીનું કારણ ઘણું વિચિત્ર અને ગહન હતું અને એ હતું તેમનું બિઝનેસ કાર્ડ. માર્કેટ અને બિઝનેસની દુનિયામાં એક રિવાજ છે કે જ્યારે તમે કોઈકને મળો તો તમે તેને બિઝનેસ કાર્ડ આપો. કશ્યપભાઈ જ્યારે કોઈ મોટા પ્રોજેક્ટ માટે કે અન્ય ક્ષેત્રના વેપારીઓને મળવા જતા ત્યારે જે પોતાનું કાર્ડ આપતા હતા તેના પર લખ્યું હતું દેસાઈ એડવર્ટાઇઝિંગ. અને એ જ કાર્ડ, એ નામ એમના માટે દિવાલ બની ગયો હતો. લોકો તેમને એડવર્ટાઇઝિંગ અને માર્કેટિંગવાળા સમજતા હતા. ઘણીવાર તો લોકો આ માર્કેટિંગવાળા આવ્યા છે તેમ કહીને તેમની મુલાકાત પણ ના આપતા હતા. કશ્યપભાઈએ વિચાર્યું કે જો હવે વધારે ઊંચાઈએ પહોંચવું હોય તો પોતાની ઓળખની મર્યાદાને તોડવી પડશે. અને તેમણે ખૂબ સાહસિક અને સમજદારીભર્યો નિર્ણય જે કહી શકાય તે લીધો અને એ હતો પોતાની બ્રાન્ડને રીબ્રાન્ડિંગ કરવાનો. તેમણે દેસાઈ એડવર્ટાઇઝિંગનું નામ બદલીને કર્યું દેસાઈ ગ્લોબલ ગ્રુપ. આ માત્ર એક નામનો બદલાવ નહોતો, આ એક આખી વિચારધારાનો બદલાવ હતો. તેમના મતે તેમના દરેક બિઝનેસ એક વટવૃક્ષ હતા અને આ વટવૃક્ષમાંથી જેમ ડાળીઓ જમીનમાં ઉતરીને નવા થડ તરીકે, નવા થાંભલા તરીકે વિકસે છે, તેવી જ રીતે તેમના દરેક બિઝનેસ, પછી તે જીમ હોય, ઓર્ગેનિક પ્રોડક્ટ હોય કે આર્ટ ગેલેરી હોય, એ બધા જ એક જ વટવૃક્ષનો હિસ્સો છે અને એ છે દેસાઈ ગ્લોબલ ગ્રુપ. આ ઓળખે તેમને એક માર્કેટિંગ પર્સનલની છાપમાંથી મુક્ત કરીને એક સફળ સાહસિક બિઝનેસમેનની ઓળખ આપી. અને આ કિસ્સો આપણને શીખવે છે કે જ્યારે તમારી મહેનત સફળ થાય ત્યારે તમારી બ્રાન્ડને પણ એટલી મજબૂત બનાવવી પડે કે લોકો તમને એ જ રીતે જુએ અને એ જ રીતે ઓળખે જે તમે ખરેખર છો. છેલ્લા 32 વર્ષોમાં કશ્યપભાઈ એક પછી એક નવા ક્ષેત્રોમાં ડગલા મારતા ગયા છે. એક તરફ હિતવમ ઓર્ગેનિક દ્વારા શુદ્ધ ઓર્ગેનિક જીવનશૈલીનો પ્રસાર, બીજી તરફ સ્પાર્કવુડ દ્વારા રિટેલ સેક્ટરમાં એક નવું અને આધુનિક વિઝન,
એક તરફ સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવતું 10,000 સ્ક્વેર ફીટમાં ફેલાયેલું ભવ્ય શ્રી મહાબલ ફિટનેસ સેન્ટર અને બીજી તરફ સ્ટુડિયો વ્હાઇટ દ્વારા કલાકારોનું સન્માન કરતું એક અનોખું પ્લેટફોર્મ. સાથે જ ગલ્પિન બ્રાન્ડ દ્વારા બેવરેજીસની પણ શરૂઆત કરવામાં આવી છે. આ સફર અહીં અટકતી નથી. વિઝનરી કશ્યપ દેસાઈજી હવે રિયલ એસ્ટેટના ક્ષેત્રમાં પણ સક્રિય છે. આ બધું કંઈ અલગ નહોતું, પરંતુ એક જ મજબૂત વિચારનું વિસ્તરણ હતું. સફળતા એટલે આપણે એવું માનીએ છીએ તે નથી, પરંતુ એક મજબૂત વિચાર કે જે તમે સ્થાપી શકો છો, જે લીગસી તમે કેરી ઓન કરી શકો છો, તે છે. અને સફળતા એટલે માત્ર મેળવવું જ નહીં, પરંતુ તમે સમાજને શું આપો છો તે પણ તમારી સફળતાનો એક પાયો છે. અને કશ્યપભાઈએ પોતાની માતાના નામ પરથી શ્રીમતી ભારતીબેન સુરેન્દ્રભાઈ દેસાઈ ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી. અને એ ટ્રસ્ટ એટલે જરૂરિયાતમંદોને સહાય અને સુરત શહેરના લોકોનું ઋણ ઉતારવાની તેમની એક ફરજ છે. આજે પણ રામ ચોક ટ્રાફિક આઇલેન્ડ તેમના ગ્રુપ દ્વારા મેન્ટેન થાય છે અને આ જ તેમનો શહેર પ્રત્યેનો પ્રેમ છે. કશ્યપભાઈ અને દેસાઈ એડવર્ટાઇઝિંગની આ બધી સિદ્ધિઓની વચ્ચે એક વાત છે જે હજુ પણ કાયમ છે, અને તે છે કે સફળ થવા માટે તમારે કોઈ બહુ અસાધારણ જ્ઞાનની જરૂર નથી, પરંતુ બસ સાધારણ નોલેજ અને અસાધારણ મહેનત એટલું જ પૂરતું છે. 800 રૂપિયાના પગારથી શરૂ થયેલી આ સફર એ માત્ર એક વ્યક્તિની કહાની નથી, પરંતુ એ એક જીવંત પુરાવો છે કે તમે ક્યાંથી શરૂઆત કરો છો તે મહત્વનું નથી, પરંતુ તમે ક્યાં પહોંચવા માંગો છો તે અત્યંત મહત્વનું છે. એટલે જ કશ્યપ દેસાઈ એ શૂન્યમાંથી સર્જનનું જીવંત મિસાલ અને અવિરત સફળતાનો અતૂટ પરંપરા છે.